સાહેબ, આ ગામના પ્રતિષ્ઠિત નાગરિક છો. લાયન્સ ક્લબે જે આ પ્રવૃત્તિ આપી છે એ બદલ આપનો પ્રતિભાવ આપો. ખૂબ સારી પ્રવૃત્તિ છે. આજે બાળકો છે દેશ વગરના છે, એમને પ્રોત્સાહિત કરો છો તમે, ઘણી સારી પ્રવૃત્તિ કહેવાય. આવી પ્રવૃત્તિ કરવાની ખરેખર સમાજમાં જરૂર છે. જે લાયન્સ ક્લબ કરી રહ્યું છે તો લાયન્સ ક્લબને અભિનંદન આ પ્રવૃત્તિ કરવા બદલ. સાહેબ, અમે ક્લબ તરફથી જે મિલ્ક કેક આપ્યું છે એ બાબતમાં બી આપનો પ્રતિભાવ આપો તો સારી વાત છે. તો ખૂબ જબરજસ્ત વસ્તુ છે, કેમ કે પ્રોટીનયુક્ત મિલ્ક આપ્યું છે તમે, ને પણ જુદી જુદી ફ્લેવરમાં, જે છોકરાઓનું ફેવરેટ હોય છે. અને કદાચ આમાંથી 50% ઉપર એવા છોકરાઓ હશે જે લાઈફમાં પહેલી વાર આપી દીધું હશે. એક તો એમને આનંદ છે, સાથે એમની હેલ્થ સારી થવાની છે. તો આવી પ્રવૃત્તિ તમે વધારે સ્કૂલોમાં, વધારે બાળકોમાં, વધારે ગામોમાં કરો એવી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. વેલકમ. આપણે બીજું, તમે જે અમારી આ પ્રવૃત્તિ બિરદાવી એ બદલ હું આપનો આભાર માનું છું. પણ સાથે સાથે આ જે બાળકો છે એ બાળકોને સ્કૂલની અંદર બધી રીતનું જ્ઞાન, ગમ્મત, આનંદ અને પેલું ભોજન આપવામાં આવે છે. હા સર, સરકાર તરફથી નાસ્તો એ આપતા હોય છે અને જમવાનું સારી ક્વોલિટીનું મેનુ પ્રમાણે જુદું જુદું આપતા હોય છે, અમે જોઈએ છે. અને આનંદ પ્રમોદ માટે તો એમને સેટરડે ખાસ છે, બેગલેસ ડે તરીકે હોય છે. એ દિવસમાં છોકરા રમતા હોય, એટલે આ છોકરાઓ ખુશી ખુશી બધું કામ, ભણવાનું તો કરે જ છે, એ સાથે આ બધું પણ કરે, એટલે એમનો સર્વાંગી વિકાસ થતો આપણે જોઈ શકીએ. આ જે બાળકો અહીં ભણે છે એમની આર્થિક પરિસ્થિતિ કેવી છે? આ બાળકો બધા જ એવા છે કે જે ફી ભરી શકતા નથી. આ ગામના ફી ભરતા બાળકો બધા પ્રાઇવેટ સ્કૂલોમાં કે મોટી મોટી સ્કૂલમાં જાય છે.